હેલો એવરીવન, વેલકમ ટુ નર્સિંગ વિથ શ્રદ્ધા. આજે આપણે સેલ્ફ ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન સ્ટેપ બાય સ્ટેપ જોશું. હાઉ ટુ યુઝ ઇન્સ્યુલિન પેન એન્ડ ઇન્સ્યુલિન સિરિંજ પણ જોશું. ચાલો શરૂ કરીએ. લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. ફર્સ્ટ સ્ટેપ હેન્ડ વોશિંગ, કે જેમાં આપણે પ્રોપરલી હેન્ડ વોશ કરીશું. ત્યારબાદ સેકન્ડ સ્ટેપમાં ગેધર ઓલ નેસેસરી આઇટમ્સ, કે જેમાં ઇન્સ્યુલિન, સિરિંજ, પેન, આલ્કોહોલ સ્વોબ, મેડિસિન વગેરે પ્રિપેર કરીશું. થર્ડ સ્ટેપમાં ચેક ઇન્સ્યુલિન, કે જેમાં ઇન્સ્યુલિનની એક્સપાયરી ડેટ, ડોઝ, ટેમ્પરેચર વગેરે ચેક કરીશું. ફોર્થ સ્ટેપમાં ચૂઝ ઇન્સ્યુલિન સાઇટ, એબડોમિન, થાઈ, અપર આર્મ એવી રીતના તેની સાઇટ ચૂઝ કરીશું. ત્યારબાદ ફિફ્થ સ્ટેપમાં ક્લીન ધ સ્કિન, આલ્કોહોલ સ્વોબની મદદથી એ એરિયાને ક્લીન કરીશું. સિક્સ સ્ટેપમાં પ્રિપેર ધ ડોઝ, જો પેન હોય તો નીડલને અટેચ કરવાની, ડોઝ સેટ કરવાનો, અને સિરિંજ હોય તો વાયલમાંથી ઇન્જેક્શનને વિડ્રોલ કરવાનું. સેવન્થ સ્ટેપ એટલે કે પિંચ ધ સ્કિન, કે જેમાં ફેટ લેયરને હોલ્ડ કરી અને સ્કિનને પિંચ કરવાની. એટ સ્ટેપમાં ઇન્જેક્ટ એટ 90 એંગલ, સબક્યુટેનિયસ ઇન્જેક્શન જ્યારે આપતા હોય ત્યારે 90 એંગલે સાઇટ ઉપર ઇન્જેક્શનને સ્લોલી પુશ કરવાનું. 10 સેકન્ડ માટે હોલ્ડ કરવાનું, જેનાથી કમ્પ્લીટ ડોઝ અંદર વયો જાય. અને 10th સ્ટેપ રિમૂવ નીડલ એન્ડ ડિસ્પોઝ સેફલી, નીડલને રીયુઝ નથી કરવાની, તેને બાયોવેસ્ટ મેનેજમેન્ટ કરવાનું છે, તેને કમ્પ્લીટલી ડિસ્કાર્ડ કરવાની છે અને સેફલી તેને હેન્ડલ કરવાની છે. અને લાસ્ટમાં હેન્ડવોશ કરી નાખવાના છે. આમ ઇન્સ્યુલિન એડમિનિસ્ટ્રેશન એ ડન થઈ જાય છે. આનું આપણે એક ક્વિક રિવિઝન કરી લઈએ, કે જેમાં બધા સ્ટેપના નામ જોઈ અને જલ્દીથી રિવાઇઝ કરી લઈએ. જેમાં ફર્સ્ટ સ્ટેપ હેન્ડ વોશિંગ, સેકન્ડ સ્ટેપ ગેધર ઓલ નેસેસરી આઇટમ્સ, થર્ડ સ્ટેપ ચેકિંગ ઇન્સ્યુલિન, ફોર્થ સ્ટેપ ચૂઝ ઇન્સ્યુલિન એડમિનિસ્ટર સાઇટ, એટલે કે સાઇટ સિલેક્ટ કરવી. ફિફ્થ સ્ટેપ ક્લીન ધ સાઇટ વિથ આલ્કોહોલ સોપ. સિક્સ પ્રિપેર ડોઝ. 7 પિંચ ધ સ્કિન. 8 ઇન્જેક્ટ ઇન્સ્યુલિન. 9થમાં આફ્ટર કેર કરવાની. અને 10th એટલે કે લાસ્ટ સ્ટેપમાં હેન્ડ વોશિંગ અને બાયોવેસ્ટ મેનેજમેન્ટ. થેન્ક યુ ફોર વોચિંગ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જલ્દી મળીશું.